આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુર નાના પોંઢા રોડ ઉપર કપચી ભરેલ ટ્રેક્ટર અને ટેલર વચ્ચેની એંગલ તૂટી જતા બંને ટાયર અડ્ધર. ધરમપુર નાના પોંઢા રોડ ઉપર ફૂલવાડી ફાટક પાસે કપચી ભરીને જઈ રહેલું એક ટ્રેક્ટરનું ટેલર વચ્ચે આવેલ મેન એંગલ તૂટી જતા ટ્રેક્ટરના આગળના બંને ટાયર અદ્ધર થઈ ગયા હતા. માર્ગ ઉપરથી પસાર થતા અનેક લોકો તેને જોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રેક્ટર અને ટેલર વચ્ચેનો જોડતો વચ્ચેનો ભાગ તૂટી જતા ટ્રેક્ટરના બંને ટાયર આગળથી જમીનથી 3 ફૂટ જેટલા ઊંચા થઈ ગયા હતા, જેને જોઈને અનેક લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. દમણમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઘરે ઘરે દીપ પ્રગટાવતા ધાર્મિક વાતાવરણ સર્જાયું. 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન રામલલ્લાનું ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ હતી, જેને લઈ દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આનંદનો માહોલ છવાયો હતો. ત્યારે સંઘ પ્રદેશ દમણ અનેક વિસ્તારોમાં દરેક ઘરોમાં દીપ પ્રગટાવી અને અનેક વિસ્તારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થકી આખું દમણ ધાર્મિક વાતાવરણમાં જોવા મળ્યું હતું. દમણ મસાલ ચોક અને દાનેશ્વરી સોસાયટીમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ, હનુમાન ચાલીસા પાઠ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા રામ ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ધરમપુરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 39 જેટલા કાર સેવકોનું નાણામંત્રીના હસ્તે સન્માન કરાયું. ધરમપુર ખાતે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું. સાથે ઈસવીસન 1992માં અયોધ્યા ખાતે કાર સેવા માટે ગયેલા ધરમપુર અને તેની આસપાસના ગામના 39 જેટલા કાર સેવકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 7 જેટલા રામ શરણ થયા છે, જેમના ધર્મપત્નીને સન્માન અપાયું હતું. 1992માં 25 જેટલા કાર સેવકો ગયા હતા અને આ તમામને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિશેષ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જે રીતે ભગવાન રામ અયોધ્યામાં બિરાજી રહ્યા છે, ત્યારે હવે એ દિવસો દૂર નથી કે રામ રાજ્ય આવે અને સમગ્ર વિશ્વમાં ભારત વિશ્વગુરુ બને તેવા પગરણ હવે આજથી પ્રારંભ થયા છે. ભરૂચના કરજણ હાઈવે પર ટેમ્પામાં ₹5.66 લાખનો દારૂનો જથ્થો લઈ જતા ચાલક ઝડપાયો. વડોદરા એલસીબી પોલીસ કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટેમ્પામાં વિદેશી દારૂ ભરેલ જથ્થો સુરતથી વડોદરા તરફ જનાર હોવાની બાતમીના આધારે બામણગામ પાટિયા નજીક દર્શન હોટલ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી વડોદરા તરફ જતા ટેમ્પા ઉપર વોચમાં ગોઠવાયા હતા. જ્યારે ટેમ્પો આવી પહોંચતા તેને રોકી ચાલકનું નામ પૂછતા હનુમાન રામશંકર બિશ્નોઈ રહેવાસી રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ
1416, જેની કિંમત રૂપિયા 5,66,400, મોબાઈલ આઈસર ટેમ્પાની કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ રૂપિયા 15.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાલકની ધરપકડ કરી હતી. આ સાથે ચાલક અને દારૂ મંગાવનાર ઈસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. સેલવાસના મસાડ સાંઈનગર સોસાયટી દ્વારા શોભાયાત્રા હવન આરતીમાં રામ ભક્તોએ લાભ લીધો. સેલવાસના મસાડ સાંઈનગર સોસાયટીમાં ભગવાન શ્રી રામના અયોધ્યાના અભિષેકની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સોસાયટી કમિટી દ્વારા રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનના વેશભૂષામાં ઝાંખી કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા રામજી મંદિરે પહોંચી હતી. શોભાયાત્રામાં રામધૂન, ડીજે સાથે રામની સેના સવારની શોભાયાત્રા કાઢી સાંઈનગર સોસાયટીમાં પરત ફરી હતી. સોસાયટીના પ્રમુખ હરસિદ્ધભાઈએ જણાવ્યું હતું કે સાંઈનગર સોસાયટીમાંથી શોભાયાત્રા બાદ 12 કલાકે હવન, પૂજા, આરતી કરવામાં આવી હતી અને 12 વાગ્યા બાદ સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું અને સાંજે સૌ સાથે મળી દીપોત્સવની ઉજવણી બાદ રામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.